સુરતને વરસાદે ફરી ગમરોડ્યું છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વસ્તાન વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। વરસાદી પાણીનો ભરાવો થતા એક સાઈડનો રોડ સદંતર બંધ થયો છે। બસ્તાન સચિન વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। અચવા ગેટ પીપલોદ સિટી લાઇન વેસુ વરાછામાં વરસાદ વરસ્યો। કતરગામ મુધના ડિંડોલી પાંડેસરા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે નોકરિયાત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે। જો સતત વરસાદ વરસે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। લીંબાયત પર્વત પાટિયા વરાછા ભટારમાં પાણી ભરાઈ શકે છે। સુરતમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા લોકોને હાલાકી પડી। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી છે। તો માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં વરસાદને લઈને પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે। લોકોને નદીના પચમાં નહીં જવા અપીલ કરવામાં આવી છે। તાપી અને ડાંગમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ। ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। વાલ્મીકી પૂર્ણા અંબિકા મીંઢોળા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓ પર બનાવેલ લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાણીપ ચેનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। અખબારનગર બોડકદેવ જજીસ બંગલોમાં મેઘમહેર જોવા મળી। માનસીચા રસ્તા વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। તો 24 કલાકમાં શહેરના કોતરપુરમાંથી સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કોતરપુરમાં 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। વટવામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। નરોડા મેમકોમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તો વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નિકોલ રામોલ કટવાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ઓઢવ વિરાટનગરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ઉસ્માનપુરા ચાંદખેડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। દુધેશ્વર રાયખડમાં 1.5 ઇંચથી વધુ વરસાદ। બોડકદેવ સાયન્સ સિટીમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ગોતા ચાંદલોડિયામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। માધવ સ્કૂલ સામે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી લોકોને હાલાકી પડી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જશોદાનગર પુનિત ક્રોસિંગ પાસે પાણી ભરાયા છે। ગેટ્સમાં પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થયા છે। અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકી પડી। અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગત સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે। શહેરના પૂર્વ પટ્ટામાં ગતરોજ વહેલી સવારથી હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા હતા। બપોરના સમયે 2 કલાકમાં જ પૂર્વ ઝોનમાં આવેલા નિકોલમાં 1.5 ઇંચ અને ઓઢવમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। શહેરના ઓઢવ ફાયર સ્ટેશન પાસે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો શહેરના નિકોલ ઓઢવ કઠવાડા વિરાટનગર જશોદાનગર સીટીએમ વગેરે વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે રોડ સાઇડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। શહેરના જમાલપુર દરવાજા લાલ દરવાજા શાહપુર ખાનપુર દુધેશ્વર આસ્ટોડિયા વગેરે વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા વરસ્યા હતા। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણી ભરાયા। જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી પડી। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અરવલ્લીના બાળ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। બાર દહેગામ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા।
પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. સુંદરપુરા અને ચોયલામાં પણ વરસાદી માહોલ છવાયો. વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. સમી સાંજે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. મેઘરજ, પહાડિયા, બેડજ, વાસણામાં વરસાદ વરસ્યો. સિસોદરા, રામગઢી, કુંભરોડમાં પણ વરસાદ વરસ્યો. તો ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. અરવલ્લીમાં મેઘરજમાં વરસાદની તોફાની બેટિંગ. અડધો કલાકમાં 2 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ફરી વળ્યા. મદની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસ્યા. રહીશો તેને ઉલેચવા માટે મજબૂર બન્યા છે. તો દર વખતે ભારે વરસાદમાં મકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘરજના મુખ્ય માર્ગો પર નદીઓ વહી રહી હોય તે પ્રકારના દ્રશ્ય સર્જાયા. આંબાવાડી વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાયા. પંચવટી સોસાયટી વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. ગાયત્રીનગર સોસાયટીમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી પડી. મોડાસાના સાકરિયા અને માથાસુલિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર બન્યા. પશુપાલકોના પશુ અને હેન્ડપંપના મથાળા સુધી પાણી ફરી વળ્યા. છેલ્લા 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે. સાબરકાંઠામાં સેલ્ફી રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડૂબ્યો. સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં યુવાન ડૂબ્યો. પગ લપસી જતા 33 વર્ષીય યુવાન પાણીના વહેણમાં તણાયો. મહેસાણાના જોટાણા તાલુકાના કોટાસણ ગામનો યુવક હોવાની માહિતી છે. સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગયા. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જ્યાં જો ત્યાં પાણીના જ દ્રશ્યો સર્જાયા. તો બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો સતત વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો સારા એવા વરસાદ આવવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતના દરેક ભાગમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી સમયમાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપી છે. આગોતરા પગલાં લેવાય તેવી હવામાન નિષ્ણાંતની ચેતવણી. ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઈષ્ટ જરૂર છે. એટલે વરસાદ ગયો નથી. તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે. કદાચ મોન્સૂન ઘડી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે અને આ અરસામાં બરફ થાય તો સારું. અને તારીખ 20 બાદ વરસાદી પાણી સારું હોય છે. અત્યારે ચોરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, બરફ થાય કૃષિ કાર્યો કરવા સારા રહે છે.